This is Mandeep Gadyathariya. Welcome to you in our video lecture series. Chapter number 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓની અંદર આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.2. લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ 8 સુધી ચર્ચા કરી ગયા હતા. સ્વાધ્યાય 1.2 ના જ કેટલાક સમ તમને પ્રેક્ટિસ કરવા માટે આપ્યા હતા. તો જોઈએ આપણે સ્વાધ્યાય 1.2 ક્વેશ્ચન નંબર 1, જે આપણે ઓલરેડી પ્રાઇમરીની અંદર લોટ્સ ઓફ આવા પ્રકારના સમ જોઈ ગયા છીએ. પણ મેં તમને કીધું હતું લાસ્ટ સેશનમાં એ પ્રમાણે કે આજે આપણે ટ્રી સ્ટ્રક્ચરની વાત કરવાની છે, વૃક્ષ પદ્ધતિની વાત કરવાની છે. એનો મતલબ તો પહેલા ક્વેશ્ચન વાંચીએ, પછી સમ પરથી સમજવાની ટ્રાય કરીએ. ક્વેશ્ચન છે, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. અવિભાજ્ય અવયવ વિશે આપણે લાસ્ટ સેશનમાં બહુ ડિટેલમાં જોઈ ગયા હતા. છતાં એક વખત કહું છું કે અવિભાજ્ય અવયવ એટલે એવા ભાગ પાડવાના કે જેના કોઈ બીજા ભાગ ન પડે. કોઈ સંખ્યા આપણી પાસે છે લાઈક 35, તો 35 ના એવા બે ભાગ પાડો, ઓર તો 35 ના એવા બધા ભાગ પાડો, એવા અવયવ પાડો કે જે અવયવ નો પછી એક પણ અવયવ ના હોય. 35 માં આપણને ખબર છે 7 પંચા 35 થાય, 7 નોય ભાગ ન પડે, 5 નાય ભાગ ન પડે, તો એ બંનેને અવિભાજ્ય અવયવ કહેવાશે. તો એ જ મેથડ આપણે કરવાની છે. આપણે સ્પેસિફિક આ સમની અંદર ટ્રી સ્ટ્રક્ચર ઉપર જાશું. તો એમાંથી જોઈએ ક્વેશ્ચન નંબર 1 નો પહેલો સમ 140. તો પહેલું 140 ટ્રી સ્ટ્રક્ચરમાં શું કરવાનું હોય, જો કે આપણને આવડે છે. આ રીતે પહેલા 140 માં બે ભાગ પાડી દો. 140 માં એકમનો અંક જો 0. લાસ્ટ સેશનમાં આપણે અવિભાજ્યની ચાવી વિશે જોઈ ગયા હતા, અવિભાજ્ય અવયવ વિશેની, બરોબર? તો એકમનો અંક બેકી છે એટલે 100% બે વડે ભાગ ચાલશે જ. તો બે વડે ભાગ ચલાવીએ એટલે અહીંયા મૂકું છું 2. ચલો એવું લાગે તો તમે રફમાં ભાગાકાર કરો, ઓર તો મનમાં ભાગાકાર કરો. 140 ભાગ્યા 2, એમાં બી શોર્ટકટ આપી દો. 140 માંથી મીંડું કાઢી નાખો, અત્યારે જરૂર નથી, વૈધા 14 ભાગ્યા 2 કેટલા થાય? 7. અને જે મીંડું કાઢી નાખ્યું તો એને પાછું મૂકી દઈ એટલે કેટલા એવા? 70. ચલો હવે આ 2 ના ભાગ પડે એમ નથી, પણ આ 70 ના ભાગ પડે એમ છે. તો 70 ના બે ભાગ પાડીએ. અગેન તમે જોવો તો એકમનો અંક બેકી થાય છે, એકમનો અંક બેકી થાય એટલે 2 વડે ભાગ ચાલશે, અહીંયા 2 આવશે. ઓકે, ચલો 70 ભાગ્યા 2, 70 ના અડધા. આમાંથી તમે મીંડું કાઢશો તો પ્રોબ્લેમ શું થશે? 7 વધે. 7 ભાગ્યા 2, 7 ના અડધા 3.5 થાય, પણ એ આપણને કન્ફ્યુઝન વાળું છે. એના કરતા હવે 2 ડિજિટમાં ઈઝી છે. 7 ના અડધા કેટલા થઈ જશે? 35. ચલો 2 ના ભાગ પડે એમ છે નહીં, 35. તો 35 ના બે ભાગ પડે એમ છે. શું ભાગ પડશે? તો કે 35 ના બે ભાગ પડે 5 અને 7. 5 + 35 થશે. ઓકે, હવે શું કરશું? તો કે 5 ના ભાગ પડશે નહીં, 7 ના ભાગ પડશે નહીં. એનો મતલબ આપેલી જે સંખ્યા 140 છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડી લીધા. જો એને લખવા હોય તો આ રીતે લખી શકાશે કે 140 જો હું કઈ રીતે લખું છું, ડાબી બાજુ જે છે એ જ લખવાની થશે. પહેલા 2, પછી ડાબી બાજુ 2, પછી ડાબી બાજુ 5. ભાગ નથી પડતા એટલે છેલ્લે આ 7 પણ લઈ લેશું. ઓકે, જો શું કર્યું? 2 × 2 × 5 × 7 આપણો આન્સર. તમે ગુણાકાર કરો, 7 પંચા 35, 2 70, 2 140. તો જે આ મેથડ હતી ટ્રી સ્ટ્રક્ચર છે, વૃક્ષ અવયવની મેથડ છે, બરોબર? એક્ઝામની અંદર પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે, પણ એની અંદર તમને મજા આવે એ મેથડ તમે કરી શકો છો. આપણી જે જૂની મેથડ છે બિલ્ડિંગ વાળી રીત, એ પણ કરી શકો છો. પણ જો સ્પેસિફાઈ કર્યું હોય 2 માર્ક્સમાં પૂછાય કે વૃક્ષ અવયવની મદદથી આપેલા નંબરના અવયવ પાડો, તો આપણે આ મેથડ કરવી પડે. આઈ ડોન્ટ થિંક સો કે આ વસ્તુ તમને અઘરી લાગી હોય. બહુ સહેલી છે. ખાસ આપણને ચાવી આવડવી જોઈએ અને 1 થી 20 ના ઘડિયા પરફેક્ટ આવડવા જોઈએ, તો ક્યારે ઇશ્યુ થશે નહીં. તો જો એવા હજુ કેટલાક સમ છે. બીજું 156. તો આઈ થિંક સો તમે જાતે કરી શકશો, પ્રેક્ટિસ કરજો 156 વાળી. હું અત્યારે 38 25 લઉં છું, થોડાક મોટા નંબર લઉં છું. ઓકે, એટલે જોઈએ ત્રીજો સમ. ક્વેશ્ચન નંબર 1 ની અંદર જ ત્રીજો સમ 38 25. ઓકે, ચલો 38 25 ના ભાગ પાડીએ. તો એકમનો અંક બેકી નથી, 2 વડે ભાગ નહીં ચાલે, 3 પાસે આવી જાય. 3 ની ચાવી શું હતી? તો કે સરવાળો 3 6 9 12 15 18 21 થવો જોઈએ. ચલો ચેક કરીએ થાય છે કે નહીં. 5 ને 2 7, 7 ને 8 15, 15 ને 3 18, 18 થઈ ગયો. એનો મતલબ 3 વડે ભાગ ચાલશે. તો અહીં આપણે લખશું 3. ઓકે, 38 25 ને 3 વડે ભાગો. ડાયરેક્ટ ન આવડે તો તમે ભાગાકાર કરી શકો છો, ઓર તો હું તમને મેથડ શીખડાવું છું. પહેલો ડિજિટ ચેક કરો, 3 × 3. બીજા ડિજિટ પાસે આવ્યા 8 છે, 3 × 2 6. ચલો 8 માંથી 6 ગયા, મનમાં જ કેલ્ક્યુલેશન કર્યું, 2 વૈધા બાજુવાળા પાસે ગયો, 22 થઈ ગયા.
22 એટલે 3 સત્તા 21, 22 માંથી 21 ગયા, એક વધ્યા, મનમાં કેલ્ક્યુલેશન કર્યું, બાજુવાળા પાસે ગયો 15, 1 અને 5 કેટલા થઈ ગયા? 15, 15 એટલે 3 50 15, 1275. તમે ભાગાકાર કરો, કઈ ખોટું છે નહીં, પણ તમે આ મેથડ કરશો તો કેલ્ક્યુલેશન સ્પીડ આપણી વધશે, એટલા માટે સમય પણ બચશે, એટલે આપણે આ મેથડ કરશું. ચલો અગેન ચેક કરીએ. 2 તો નથી જવાના, 3 નો તો સરવાળો કરીએ. 7 ને 5 12, 12 ને 2 14 ને 1 15, 15 થઈ જાય છે, એનો મતલબ અગેન આપણે 3 થી ભાગ ચલાવી શકાય. તો 3 થી ભાગ ચલાવું છું 3. તો જુઓ 1 3 કરતા નાનો છે એટલે 2 ડિજિટ લઈ લો. 12, 12 એટલે 3 ચોક 12, બાજુમાં છે 7, 7 એટલે 3 દુ 6, એક વધે છે, બાજુનો આવ્યો 5 એટલે 15 થયા, 3 50 15. જોજો મિત્રો બહુ સહેલું છે, પણ એની પ્રેક્ટિસ હશે તો જ તમને વધારે સહેલું લાગશે, નહીતર એમ થશે કે સર આ શું કરે છે. જો ન ખબર પડતી હોય તો તમે ભાગાકાર કરી શકો છો, ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ, એમાં હું તમને ના પાડતો નથી. ચલો આવી જાય 425 ઉપર. 425 અગેન 2 વડે ભાગ નથી ચાલવાનો, 3 વડે ચેક કરીએ તો 5 ને 2 7, 7 ને 4 11. ઓ 11 આવ્યા, એનો મતલબ 3 વડે ભાગ ચાલશે નહીં. તો હવે ચેક કરો 5, કારણ કે 2 પછી અવિભાજ્ય 3, 3 પછી અવિભાજ્ય 5. તો 5 માં શું હતો? તો કે એકમનો અંક 5 હોવો જોઈએ, એકમનો અંક 5 છે. યસ, એનો મતલબ 5 થી ભાગ ચાલશે. તો ચાલો 5 થી ભાગ ચલાવીએ. હું ડાયરેક્ટ જ કરું છું. 42 છે તો 5 8 40, 42 માંથી 40 જાય, 2 વધે, બાજુમાં છે 5, 25 થઈ ગયા, 25 25. ચલો 85 મળ્યા. 85 ના 2 ભાગ પડશે, એકમનો અંક 5 છે, 5 છે એટલે 5 વડે ભાગ ચાલવાનો જ છે. ઓર તો મેં તમને હમણાં જ કીધું 1 થી 20 ના ઘડિયા આપણને આવડતા હોય તો વધારે ઈઝી પડે, કારણ કે 85 એટલે 17 5 85 થાય. તો આપણે લખી દઈએ 5 ગુણ્યા 17. હવે જુઓ 5 આવી ગયું, 17 છે, 17 ના ભાગ પડશે, ભાગ નહીં પડે, એનો મતલબ હવે આગળ ભાગ પડશે નહીં. આપણને જે નંબર આપ્યો તો 38 25, એના આપણે અવિભાજ્ય અવયવ પાડી લીધા છે. એ અવયવને આપણે લાઈનમાં લખી લઈ તો 38 25 ઇઝ ઇક્વલ્સ શું હતું પેલા? 3 into 3 into 5 into 5 into 17 આપણો આન્સર. ઓકે, એટલે 1 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે, ઓર તો 2 માર્ક્સ ની અંદર આ પ્રકારના સમ પૂછાઈ શકે. બહુ સહેલા સમ છે, અને આવું આપણે પ્રાઇમરી થી 6ઠા 7મા 8મા 9મા થી આ બધી વસ્તુ શીખતા આવીએ છીએ, અને આવા લોટ્સ ઓફ સમ પણ આપણે કર્યા છે. પણ મેઇન વસ્તુ છે આપણને ચાવી આવડવી જોઈએ પ્લસ ઘડિયા આવડવા જોઈએ, તો આ પ્રકારના સમમાં ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં. તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 1 નો. ત્રીજો સમ અગેન ચોથો સમ છે 5005. તો 5005 છે એ તમે જાતે કરજો, આઈ થિંક સો તમને આવડી જશે. ઓકે, 5005 છે, હિન્ટ આપી દો, પેલા 5 થી ભાગ ચલાવજો, બાકીનું તમારે જોઈ લેવાનું. એનો મતલબ પછી 7 થી ચાલશે, ડોન્ટ વરી, પણ ચેક કરજો તમે કઈ રીતે થાય છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5 પર આવી જાય 7429. તો ક્વેશ્ચન નંબર 5 છે થોડોક ટ્વિસ્ટેડ દેખાય છે, જોઈએ. 7429 એકમનો અંક બેકી નથી, 3 નો વિચારશું. ચાલો 3 વડે ભાગ ચાલે છે કે નહીં આપણે વિચારીએ. તો 7429 એટલે 9 + 2, 9 + 2 11, 11 ને 4 15, 15 ને 7 22, 22 7 ના ઘડિયા, સોરી 3 ના ઘડિયામાં આવશે, નહીં આવે, 3 વડે ભાગ નથી ચાલતો. 3 પછી આવે 5, તો 5 એકમનો અંક નથી, નહીં ચાલે. 5 પછી આવે 7. ઓકે, 7 માટે પહેલા આપણે ભાગાકાર કરી જોઈએ કે 7 વડે ભાગ ચાલશે કે નહીં. ઓકે, 7 × 7 0 7 6 42, પણ હજી પાછળ 9, 7 × 7 2 શેષ વધે છે. એનો મતલબ હું શું બોલ્યો એ નો સમજાણું હોય તો કઈ વાંધો નહીં, પણ તમે 7429 ને 7 વડે ભાગશો તો 2 શેષ વધે. એનો મતલબ એ નિશેષ વિભાજ્ય છે નહીં. ચલો 7 8 9 10 11, 11 વડે ભાગ ચલાવવાની ટ્રાય કરીએ. ચાવી આપેલી હતી, કઈ વાંધો નહીં, ચાવી યાદ ન હોય તો આપણે 7429 ને 11 વડે ભાગી જોઈએ. તો 11 6 66, 8 અને 2 82 વધે છે, 11 7 77, 5 અને 9 59 વધે છે. એનો મતલબ એમાં પણ શેષ વધશે. આ પેલી જે સંખ્યા છે એ 11 વડે પણ વિભાજ્ય નથી. 11 પછી 12, 12 ના ભાગ પડે 13 પાસે આવી જાય. ચલો 7429 ને આપણે 13 સાથે ભાગીએ તો 7429 ડિવાઇડ બાય 13. હું મનમાં કેલ્ક્યુલેશન કરું છું, એનો મતલબ એવું નથી કે બહુ સ્પીડમાં આપણે જઈએ છીએ, પણ કેલ્ક્યુલેશન છે એ હું મારી રીતે મનમાં કરું છું, તમે રફ બુકમાં પણ કરી શકો છો. 13 ચોક 52, 13 × 5 65, 9 2 92, 13 7 91 અને 9, 13 થી પણ ભાગ નથી ચાલતો.
ચલો 14 નહીં આવે, 15 નહીં આવે, કારણ કે બંને વિભાજ્ય છે. 16 પણ નહીં આવે, 17 પાસે આવી જાય. 17 7429 ડિવાઇડ બાય 17, 17 સાથે આપણે ભાગાકાર કરીએ. 17 ચોક 68, 6 અને 2 62 વધ્યા. 17 તેરી 51, 11 અને 9, 17 સત્તા 119. એનો મતલબ 17 થી ભાગ ચાલશે. આ રીતે તમારે જો કોઈ નંબર હોય એમાં તમને અવયવ પાડવામાં ખબર ના પડતી હોય તો 100% તમારે એવો જ રૂલ યાદ રાખવાનો કે લાઈનમાં બધા અવિભાજ્ય નંબર આપણે લેતા છે. સ્ટાર્ટિંગ કર્યું તો 2 થી, એકમનો અંક નથી એટલે આવશે જ નહીં. 3 ચાવી લાગુ ન પડી, મતલબમાં સરવાળો 3 વડે વિભાજ્ય ન મળ્યો. 5 એકમનો અંક 0 કે 5 નથી, નહીં લાગુ પડે. 7 ભાગ નો ચાલ્યો, 11 ભાગ નો ચાલ્યો, 13 ભાગ નો ચાલ્યો, 17 પાસે આવ્યો. ઓકે, તો ચલો 17 સાથે આપણે ભાગાકાર કરીએ. 7429 7429 નો 17 સાથે ભાગાકાર કરું છું તો 17 ચોક 68, 6 વધે છે એની બાજુમાં 2 એટલે 62 થયા. 17 તેરી 51, 62 માંથી 51 જાય. 11 વધે છે, 62 માંથી 51 કાઢું, 11 વધ્યા, બાજુમાં હતો 9, 119 થયા. 17 સત્તા 119. ચલો 17 ના ભાગ પડી ગયા. ઓકે, હવે એની બાજુમાં આવી જાવ તો એક રૂલ ખાસ યાદ રાખજો કે આપેલો નંબર મિનિમમ 17 થી જ વિભાજ્ય થયો તો એના જે ભાગ પડ્યા છે ને એ કાં તો 17 થી કાં 17 કરતા મોટી સંખ્યાથી જ હોય. એટલે વળી પાછું એકડ 1 થી સ્ટાર્ટ નહીં કરવાનું. સમજાણો? અહીંયા ધારો કે 17 થી ભાગ ચાલ્યો છે તો એના પછીના નંબરનો ભાગ 17 કે 17 કરતા મોટી સંખ્યાથી જ ચાલશે, 17 થી નાની સંખ્યાથી નહીં ચાલે. ટ્રાય કરીએ 17 થી ભાગ ચલાવવામાં. 17 માં એકમનો અંક ક્યારે જો કે 7 આવતો જ નથી. મતલબમાં 17 ના ઘડિયામાં, આખા ઘડિયામાં તમે જો એકમનો અંક ક્યારે 7 દેખાશે? નહીં દેખાય. છતાં એક વખત ટ્રાય કરી જોઈ. 437 ભાગ્યા 17, 17 દુ 34, 43 માંથી 34 જાય, 9 બાજુમાં 7, 97 થયા. તો 97 એટલે 17 6 102, 17 5 85 ક્યાંય આવ્યા નહીં. 17 થી ભાગ નહીં ચાલે. ચલો 18 વિભાજ્ય છે, 19 પાસે આવી જાવ. 19 માં એકમનો અંક 7 આવી શકે. ચલો ટ્રાય કરીએ. 437 ભાગ્યા 19, 19 દુ 38, વૈધા કેટલા? તો કે 43 માંથી 38 જાય, 5 વધે, બાજુમાં આવ્યા 7, 57 થઈ ગયા. અને 19 તેરી 57, યસ 19 થી ભાગ ચાલ્યો. તો ચલો આપણે 19 થી ભાગ ચલાવીએ તો અહીંયા 19, 437 ભાગ્યા 19 કરું છું. 19 એકા 19, 5 વધે છે બાજુમાંથી, સોરી માય મિસ્ટેક, 19 દુ 38, 5 વધે છે બાજુમાંથી આવ્યા 7, 57 થયા. 19 તેરી 57, 19 ના ભાગ નથી પડતા. 23 પાસે આવું, 23 ના ભાગ પડે નથી પડતા. એનો મતલબ અહીંયા આપણને 7429 7429 ના ભાગ પડી ગયા, અવિભાજ્ય અવયવ પડી ગયા. આપણે એને લખી દેશું કે 7429 17 ગુણ્યા 19 ગુણ્યા 23. સમજાય આ વસ્તુ? એટલે ખાસ તમે જ્યારે એવો કોઈ નંબર મળતો હોય કે જેના અવયવ ના પાડતા હોય ત્યારે આ મેથડ છે એ ખાસ યાદ રાખજો, બહુ કામ આવશે. અને કેલ્ક્યુલેશન સ્પીડ કઈ રીતે વધે તો કે સતત અને સતત પ્રેક્ટિસ કરશો તો જ કેલ્ક્યુલેશન સ્પીડ વધશે, નહીતર સ્પીડ વધશે નહીં. ઓકે, વાત હતી ક્વેશ્ચન નંબર 1 ની, અવયવ પાડવાની. પાછા આપણે આપણા વે પર આવી જાય. ક્વેશ્ચન નંબર 2, લસા અને ગુસ્સા મેળવો. તો જો અહીંયા ક્વેશ્ચન, જો કે ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે નીચે આપેલા નંબરનો ગુસ્સા મેળવો અને ગુસ્સા પરથી લસા મેળવો. તો આવું જ આપણે લાસ્ટ ટાઈમ એક જોઈ ગયા હતા. પહેલા ગુસ્સા મેળવી લઈ, પછી લસા કઈ રીતે મળે છે એની આપણે પાછી ચર્ચા કરશું. એમાં ક્વેશ્ચન નંબર 2 માં પહેલો અને ત્રીજો મેં તમને પ્રેક્ટિસમાં આપ્યા હતા. તો જોઈએ બીજો સમ. નંબર છે 510 અને 92. તો ક્વેશ્ચન નંબર 2 એનો બીજો સમ નંબર છે 510 અને 92. ચલો 510 ના ભાગ. તો 510 ના તમને ડાયરેક્ટ ભાગ નથી આવડતા તો તમે ટ્રી સ્ટ્રક્ચર પણ કરી શકો છો. ટ્રી સ્ટ્રક્ચર નથી આવડતું તો આપણે જે બિલ્ડિંગ વાળી મેથડ છે એ પણ કરી શકું છું. અહીં હું ટ્રાય કરું ડાયરેક્ટ વિધાઉટ એની કેલ્ક્યુલેશન, સીધા અવયવ લખવાની. 510 એકમનો અંક 2 કી છે, 2 થી ભાગ ચાલશે. એટલે શું કર્યું? 510 ના અડધા કરી દીધા, 255 આવ્યા. 255 એટલે 3 વડે ભાગી શકાય. 5 ને 5 10 ને 2 12. જો આ બધી વસ્તુ હું મારા માઇન્ડમાં ફોલ્ડર બનાવતો જાઉં, નહીતર આપણા માઇન્ડમાં આટલું બધું રહે જ નહીં. પહેલી વસ્તુ તો પ્રેક્ટિસ હશે તો જ રહેશે. 255 એટલે 85 ગુણ્યા 3. 85 ગુણ્યા 3 માં 3 લખું છું, મારા મગજમાં રાખ્યા 85. 85 ના હમણાં જ આપણે બે ભાગ જોયા, 5 અને 17. 17 5 85 થાય એટલે ગુણ્યા 5 અને ગુણ્યા 17. ઓકે, ચલો એક વખત છતાં વેરીફાઈ કરી લઈએ. 17 5 85, 85 તેરી 255 અને 255 ગુણ્યા 2 510. ઓકે, ચલો 92 પાસે આવી છે. 92 એટલે એકમનો અંક 2 છે, 2 મૂકી જ દીધા.
92 ના અડધા કરું છું 46 મળે છે. 46 નું 92 થાય. 46 એટલે 23 દુ 46, તો અહીંયા 2 ગુણ્યા 23 થશે અને 23 ના ભાગ નથી પડતા એટલે મેં ડાયરેક્ટ ત્યાં 23 લખી દીધા છે. તો તમે જુઓ 510 અને 92 ના ભાગ પડી ગયા. શું શોધવાનું છે? ગુસ્સા. તો લખીએ ગુસ્સા ઓફ A and B. ગુસ્સા ઓફ A એટલે 510 અને B એટલે 92 ઇઝ ઇક્વલ્સ. શું તમને મેથડ આપી હતી ગુસ્સાની અંદર? શું હતી મેથડ? તો કે સરખા નંબર લેવાના. બંનેની અંદર જે સરખું આવે છે લઈ લેવાનું, ભાઈ ગમે એટલું સરખું હોય. તો જુઓ અહીંયા 2 છે, અહીંયા 2 છે, લઈ લીધા. અહીંયા 3 છે પણ અહીંયા નથી. અહીંયા 5 છે, નથી. 17 નથી. 23 નીચેના નંબરમાં છે, ઉપરના નંબરમાં નથી. એનો મતલબ ખાલી 2 એકમાત્ર એવા છે કે જે સરખા છે. તો આપેલ જે સંખ્યા છે એનો ગુસ્સા શું થશે? 2. આ વાત હતી ગુસ્સાની. આવા સમ આપણે જોઈ ગયા હતા. હવે આપણે સમજવાનું છે લસાઅ વિશે. તો લાસ્ટ લેક્ચર ની અંદર જોઈ ગયા હતા કે ગુસ્સા પરથી લસા મેળવવો હોય તો શું કરવાનું? તો ગુસ્સા પરથી લસા મેળવવો હોય તો એની એક મેથડ ઓર તો એક સૂત્ર તમને આપ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, અને એ સૂત્ર હતું લસા ગુણ્યા ગુસ્સા ઇઝ ઇક્વલ્સ A ગુણ્યા B. A એટલે આપણો પહેલો નંબર, B એટલે બીજો નંબર. A અને B એટલે જે બે નંબર આપણને આપેલા છે એ છે. તો આપણે જે સૂત્ર છે એની અંદર જેટલું આપ્યું છે એની કિંમત મૂકવાની ટ્રાય કરીએ. આપણને લાસ્ટમાં લસા મળશે જ. લસા શોધવાનો છે. ગુસ્સા આપણને આપ્યો છે 2 ઇઝ ઇક્વલ્સ A એટલે 510 અને B એટલે 92. ઓકે, ચલો લસા શોધવાનો છે એટલે 2 ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકાર થશે. તો લસા ઇઝ ઇક્વલ્સ 510 ગુણ્યા 92 છેદમાં 2. છેદમાં 2 એટલે તમે કોઈ બી રીતે ભાગ ચલાવી શકો છો. 255 ગુણ્યા 2 કરો તોય ચાલશે, 46 ગુણ્યા 2 કરો તો બી ચાલશે. આપણે 46 ગુણ્યા 2 કરીએ. ચલો ઉપર નીચેથી બબે કેન્સલ, વધે છે શું? તો કે 510 ગુણ્યા 46. 510 ગુણ્યા 46 કરી લેવાનું. જે આન્સર મળે છે એ આપણો લસા થશે. ચલો હું ટ્રાય કરું છું. 510 ગુણ્યા 46 મનમાં કેલ્ક્યુલેશન, સાથોસાથ તમને મેથડ પણ શીખડાવતો જાઉં. 510 ને થોડી વાર 51 સમજો. ચલો 51 ને થોડી વાર 50 સમજો. 46 ગુણ્યા 50, 50 ને થોડી વાર 5 સમજો. 46 ગુણ્યા 5, 6 35, 5 ચોકો 20 ને 3 23, 230 આવ્યા. 230 એટલે 5 હતા, 50 કરો એટલે 2300 થયા. એનો મતલબ 46 ગુણ્યા 50 2300 અને પ્લસ હજી 1 કરવાનો એટલે 46 એકા 46, 2300 પ્લસ 46 2346 થાય. અને પાછળ એક બિંદુ મૂકવાનું છે તો 2 3 4 6 0. ટ્રાય કરજો. ચલો આપણે ટ્રાય પણ કરી જોઈએ. 510 ગુણ્યા 46 કરવાની. તો 510 ગુણ્યા 46, 0 0 4 એકા 4, 5 ચોક 20, 0 6 એકા 6, 6 પંચા 30, 0 6 4 3 2, 23 4 60, 23 4 60 છે. તો ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. તમે શોર્ટકટ મેથડ 100% એપ્લાય કરી શકો છો, પણ મેં તમને કીધું એ પ્રમાણે પ્રેક્ટિસ હશે તો જ તમને શોર્ટકટ મેથડ આવડશે, નહીતર પ્રોબ્લેમ થશે. ઓકે, ચલો આ વાત હતી ક્વેશ્ચન નંબર 2 ની. આવી છે આપણે ક્વેશ્ચન નંબર 3 પર. કે ક્વેશ્ચન નંબર 3 શું છે? તો કે એમાં બી પહેલો અને ત્રીજો સમ તમને મેં જાતે જ આપ્યો તો કરવા માટે. બીજો સમ લસા અને ગુસ્સા મેળવો, પણ ડિફરન્સ એટલો છે, અહીંયા 2 નંબર હતા, હવે આપણે ચર્ચા કરવાની છે 3 નંબરની. તો લસા અને ગુસ્સા મેળવો 17 23 અને 29. એક નંબર છે 17, બીજો છે 23 અને ત્રીજો નંબર છે 29. ઓકે, ચાલો ભાગ પાડીએ. તો 17 એના ભાગ ન પડે, 17 એકા 17 જ થાય. 23 અગેન ભાગ ન પડે, 23 એકા 23 જ થશે. અને 29 અગેન ભાગ ન પડે. જે 3 નંબર આપણને આપ્યા હતા એ 3 નંબરના ભાગ પડતા નથી. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ 3 નંબરને અવિભાજ્ય નંબર કહેવાય. અને બીજી એક વસ્તુ, એકબીજાના પણ અવિભાજ્ય નંબર કહેવાય. એકબીજાના અવિભાજ્ય આપણા માટે નવો શબ્દ છે, તો સાથોસાથ સમજાવી દઉં કે એકબીજાના અવિભાજ્યનો મતલબ શું થાય કે 17 ના ઘડિયામાં ક્યારે 23 નહીં આવે ને 23 ના ઘડિયામાં ક્યારે 17 નહીં આવે, ઓર તો એ બંનેના ઘડિયામાં ક્યારે સરખો નંબર જ નહીં આવે. લાઈક હું લઉં છું 3 અને 5. ઓકે, સોરી, ઘડીઓ નહીં, આપણે ભાગની વાત કરશું, માય મિસ્ટેક. કે હું 2 નંબર લઉં છું 8 અને 3. 8 અને 3, તો 8 ભલે વિભાજ્ય રહ્યો, પણ 8 ના ભાગ પાડો 2 2 અને 2, 3 ના ભાગ પાડો 3 અને 1. તો
તો 8 અને 3 ના ભાગ પાડતા કંઈ પણ સરખું નથી થતું, તો એને એકબીજાના અવિભાજ્ય નંબર કહેવાય. અને લસાની અંદર શું થશે તો કે એ બેયનો ગુણાકાર કરશો ને એ જ સરખો થશે. મતલબમાં 3 અને 8 બે નંબર આપણી પાસે છે, તો 8 ગુણ્યા 3 કરું ને 3 ગુણ્યા 8 કરું ત્યારે જ મને સરખો જવાબ મળે, એ સિવાય સરખો જવાબ ન મળે. એટલે એને કહેવાય એકબીજાની અવિભાજ્ય સંખ્યા. તો એકબીજાની અવિભાજ્ય સંખ્યા માટે એક રૂલ ખાસ યાદ રાખજો કે કોઈ સંખ્યા એકબીજાની અવિભાજ્ય છે તો એનો લસા હંમેશા એ સંખ્યાનો ગુણાકાર થાય અને ગુસ્સા હંમેશા 1 થશે. અગેન રિપીટ કરું છું, કોઈ પણ 2 હોય 3 હોય 4 હોય કોઈ પણ અવિભાજ્ય સંખ્યા, એકબીજાની અવિભાજ્ય સંખ્યા એમ પણ યાદ રાખી શકો છો, કોઈ પણ એકબીજાની અવિભાજ્ય સંખ્યા નો લસા જેટલી પણ સંખ્યા આપી છે એનો ગુણાકાર કરી દેવાનો અને ગુસ્સા ઓલવેઝ 1 હોય. તમે ચેક કરી શકો છો ગુસ્સા ત્રણેયની અંદર શું સરખું દેખાય છે, 1 જ સરખો દેખાય છે. એટલે ગુસ્સા શું થશે આ કન્ડિશનમાં 1. અને લસા મેં તમને કીધું હતું કે બધું લઈ લેવાનું, તો 17 23 અને 29 બધું લઈ લીધું. એક તો લખું કે ના લખું કઈ ફેર પડતો નથી. તો 17 23 અને 29 માં ગુણાકાર કરવાની ટ્રાય કરીએ. પહેલા 17 અને 23 માં ગુણાકાર કરીએ. 17 અને 23 માં ગુણાકાર કરવા માટે ઘણી બધી મેથડ છે. તમે 17 ગુણ્યા 20 340 પ્લસ 51 391 એમ પણ કરી શકો છો. ઓકે, બીજી મેથડ મારા મનમાં એવી આવે છે કે 17 એટલે 20 માઇનસ 3 અને 23 એટલે 20 પ્લસ 3. જો યાદ કરો વિસ્તરણ સૂત્ર x માઇનસ y ને x પ્લસ y. જવાબ શું આવે? x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર. x એટલે 20 હતો, 20 નો વર્ગ 400 માઇનસ y એટલે 3 હતું, 3 નો વર્ગ 9. 400 માંથી 9 જાય 391. હમણાં જ મેં તમને કીધું કે નહીં? તો 17 અને 23 નો ગુણાકાર કેટલો આવે છે? 391 ગુણ્યા 29. તો 29 કાંઈ વાંધો નહીં, 29 ને સાઈડમાં મૂકો, 30 લઈ લ્યો. 29 ને સાઈડમાં મૂકીને શું લઈ લીધું? 30. 30 એટલે 3 થાય, તો 391 ગુણ્યા 30 કરી નાખો. તો આઈ થિંક સો તમને જવાબ મળશે 1173. કેટલો મળશે? 1173. રિપીટ કરું? ઓકે, 391 ગુણ્યા 30. તો 391 ગુણ્યા 30 ન આવડે તો 391 ગુણ્યા 3 કરો. 3 9 તેરી 27, 3 તેરી 9 ને 11. 1173 આવ્યો. 1173, પણ એમાંથી આપણે 30 નહીં લેવાના. કેટલા હતા? 29. એટલે એક વખત 391 બાદ કરવા પડશે. એટલે એક વખત આપણે 391 બાદ કરી દેશું. 3 માંથી 1 જાય તો 2, 7 માંથી 9 9 જાય, 17 માંથી 9 જાય 8, અહીંયા 0, 0 ના 10 માંથી 3 જાય 7. એટલે અહીંયા આપણને જવાબ કેટલો મળશે? 782. અને એની પાછળ શું આવશે? એક 0. ઓકે, કંઈક મિસ્ટેક લાગે છે. ઓ યસ, અહીંયા આપણને 1173 માં પાછળ એક મીંડું મૂકવાનું રહી ગયું હતું. કાંઈ વાંધો નહીં, આને આપણે સાઈડમાં મૂકી દઈ. તમારી રીતે 391 * 29 કરી દેજો. એવું લાગે તો સ્પેસની કમી છે એટલે, નહીંતર હું તમને કરીને આપત. કઈ વાંધો નહીં, 391 * 29 કરજો, કંઈક તમને આન્સર મળશે. 11730 માંથી 391 આપણે બાદ કરી દઈ. ચલો હું ટ્રાય કરું છું અત્યારે. 11700 ને 11430, 430 ને 11330, 11339 આપણો આન્સર આવશે. શું આવશે? 11339. ચેક કરી લેજો સાચો છે કે નહીં. ઓકે, તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 2 ની. એમાં અવિભાજ્ય સંખ્યાઓ હતી એટલે ગુસ્સા હંમેશા 1 જ થાય અને લસા હંમેશા એ સંખ્યાનો ગુણાકાર જ થશે. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન છે ગુસ્સા ઓફ 306 and 657 is equals 9. 306 અને 657 નો ગુસ્સા ન આપ્યો હોય તો લસા મેળવો. હમણાં જ સમની અંદર આપણે સૂત્ર જોયું હતું, લસા ગુણ્યા ગુસ્સા ઇઝ ઇક્વલ્સ a ગુણ્યા b. એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા લસા મેળવવાનું છે. તો ચાલો હું મૂકું છું સૂત્ર. ક્વેશ્ચન નંબર છે 4. તો ક્વેશ્ચન નંબર 4 માં લસા ગુણ્યા ગુસ્સા ઇઝ ઇક્વલ્સ સૂત્ર છે a ગુણ્યા b. તો લસા આપણે શોધવાનો છે ગુણ્યા ગુસ્સા આપણને રકમમાં કેટલો આપ્યો છે? અહીંયા 9. A છે 306, B છે 657. અને એવું ફરજિયાત નથી કે તમે લોકો A 306 જ લખો, 657 બી લખી શકો છો. ઇટ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ. ચલો 9 ને લઈ લેશું નીચે. તો લસા ઇઝ ઇક્વલ્સ 306 ગુણ્યા 657 ના છેદમાં 9. એક રૂલ યાદ રાખવાનો કે જે ગુસ્સા છે ને એ બે માંથી કોઈ બી નંબર સાથે ઈઝીલી ગુણાઈ જશે.
ઇઝીલી એનો ભાગ ચાલશે, ગુણાશે નહીં, એનો ભાગ ચાલશે. તો તમે 657 ભાગ્યા 9 કરો કે 306 ભાગ્યા 9 કરો, એમાં કઈ ફેર પડતો નથી. આપણે 657 ભાગ્યા 9 કરીએ તો 73 ગુણ્યા 9 657 થાય. 9 તેરી 27, 7 નવા 63 ને 2 65. ઓકે, ચલો અહીંયાથી 9 9 કેન્સલ કરી દઉં છું તો વધે શું? 306 ગુણ્યા 73. ગુણાકાર આપણે કરી શકીએ છીએ. પહેલા આપણે 73 ગુણ્યા 300 કરી દેવાય. 300 ગુણ્યા 73 2190 આવશે. ઓકે, 3 તેરી 9, 7 તેરી ને 21 ને પાછળનો એક હજી એક 0 મૂકવો પડશે. 21900. 73 ગુણ્યા 300 એટલે 73 ગુણ્યા 3 કર્યું આપણે, એટલે 73 ગુણ્યા 3 219 આવ્યું, પાછળ બે 0 મૂક્યા, હજુ 6 છે એટલે 73 ગુણ્યા 6 કરી દેવાનું. 6 તેરી 18, 6 સત્તા 42 ને 1 43, 8 3 9 ને 4 13, 1 ને 1 2, 2 2 3 3 8. શું જવાબ આવશે? લસા 22 338. આ શોર્ટકટ હતી. બાકી તમે 306 ગુણ્યા 73 કરો તો જવાબ 22 38 સોરી 22 33 8 જ આવશે. એમાં જવાબમાં કઈ ફેર પડતો નથી. તો વાત હતી ક્વેશ્ચન નંબર 4 ની. આવી જાય ક્વેશ્ચન નંબર 5 ઉપર. ક્વેશ્ચન નંબર 5 આવો જ એક સમ આપણે લાસ્ટ લેક્ચરમાં સાબિત કરી ગયા હતા, ઓર તો જોઈ ગયા હતા 4 ની n ઘાત વાળો. હવે છે ક્વેશ્ચન નંબર 5. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો. વી હેવ વન નંબર, આપણી પાસે એક નંબર છે 6 ની n ઘાત. એનો એકમનો અંક ક્યારે 0 થાય કે નહીં. અહીંયા આપણને કીધું છે કે n છે ને એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે શું થાય? તો કે 1 થી લઈ અને અનંત સુધી. તો n પ્રાકૃતિક સંખ્યા છે તો આપણે એમ કહી શકાય અહીં n = 1 2 3 4 5 6 કોઈ બી હોઈ શકે. ચલો લાઈનમાં આપણે બધી કિંમતો લેતા શીખીએ તો n = 1. 6 ની n ઘાત એટલે 6 ની 1 ઘાત. જવાબ શું આવ્યો? 6. n = 2. 6 ની 2 ઘાત. જવાબ શું આવ્યો? 36. n = 3. 6 ની 3 ઘાત. જવાબ શું આવ્યો? 216. તમે અહીંયા જો વધારે ઘાત લેવાની પણ જરૂર નથી. 1 ઘાતમાં જવાબ 6, 2 માં એકમનો અંક 6, 3 માં પણ એકમનો અંક 6. તમે 4 કરત તો ભી એકમનો અંક 6 જ આવે. ચલો આપણે ટ્રાય કરી જોઈએ. n = 4. 6 ની 4 ઘાત. હવે 6 ની 4 ઘાત કરવી એના કરતા 36 ગુણ્યા 36 કરી દેવું સારું. 36 ગુણ્યા 36 એની બી શોર્ટકટ આપી દઉં છું તમને. કોઈ પણ સંખ્યાનો તમારે વર્ગ કરવો છે તો અહીંયાથી સ્ટાર્ટ કરો. એકમનો અંક શું છે? 6. 6 નો વર્ગ શું થાય? 36. 36 નો 6 ત્યાં મૂકો, 3 વધી સાઈડમાં રાખી દીધી છે. બંને ડિજિટ નો ગુણાકાર કરો. 6 તેરી 18, 6 તેરી 18, 18 દુ 36. 36 ને આગળની 3 વધી ઉમેરવાની છે 39. ચલો પાછી કેટલી વધી આવી? 3 જ. હવે પહેલો અંક લઈ લ્યો 3. 3 નો વર્ગ 9. વધી કેટલી હતી? 3. 9 ને 3 12. એનો મતલબ 6 ની 4 ઘાત. જવાબ શું આવ્યો? 1296. જવાબ સાથે આપણને કઈ મતલબ નથી. એકમનો અંક શું મળે છે? 6. તો તમે આ કન્ડિશનમાં જોઈ શકો છો કે n = તમે કોઈ પણ કિંમત મૂકો તમને એકમનો અંક શું મળે છે? 6. n = અયુગ્મ કિંમત મૂકો, યુગ્મ કિંમત મૂકો, તમને એકમનો અંક ઓલવેઝ 6 મળે, ક્યારેય 0 મળતો નથી. એટલે આપેલી સંખ્યાનો એકમનો અંક ક્યારેય 0 હશે નહીં. તો ખાસ અહીંયા સ્ટેટમેન્ટ લખી દેવાનું કે n = 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ મૂકતા એકમનો અંક 0 મળતો નથી, 6 મળે છે. માટે આપેલી સંખ્યાનો એકમનો અંક આપેલી સંખ્યાનો અંતિમ અંક ક્યારેય 0 થશે નહીં. ખાસ સ્ટેટમેન્ટ લખી દેજો. અગેન રિપીટ કરું છું. અહીં n = પ્રાકૃતિક સંખ્યા લેતા એકમનો અંક દરેક વખતે 6 મળતો હોવાથી આપેલી સંખ્યામાં એકમનો અંક ક્યારેય 0 થશે નહીં. આ રીતે તમે પ્રોપર વર્ડ્સ ની અંદર બી આન્સર લખી શકો છો. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 તો એકદમ આપણે પ્રાઇમરીમાં શીખી ગયા હોય એના જેવો છે, પણ રૂલ એક યાદ રાખવો પડશે. ચલો સમજવાની ટ્રાય કરીએ. ક્વેશ્ચન નંબર 6 માં ક્વેશ્ચન શું છે? સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. પહેલો ક્વેશ્ચન 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. 7 11 13 અને 13 કેવી સંખ્યા છે? તો કે શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. પહેલા તો આપણે આને પ્રૂફ કરવું પડશે કે આ વિભાજ્ય છે કે નહીં. વી હેવ ટુ વે. આપણી પાસે બે રસ્તા છે. એક રસ્તો એવો એકમના અંક વાળો. જુઓ અહીંયા એકમનો અંક એકલો જ છે 7, અહીંયા 1 અને અહીંયા 3. તો 3 એ 3 એકમના અંકનો ગુણાકાર કરી દેવાય. 7 એકા 7.
7 તેરી 21, 21 માં એકમનો અંક શું આવ્યો 1, 1 એટલે કેવી સંખ્યા અયુગ્મ, પ્લસ 13, 13 માં એકમનો અંક શું છે 3, 3 એટલે કેવી સંખ્યા અયુગ્મ. તો યાદ કરો મિત્રો, મેં કીધું હતું અયુગ્મ પ્લસ અયુગ્મ જવાબ હંમેશા શું મળશે યુગ્મ જ મળવાનો છે. અયુગ્મ પ્લસ અયુગ્મનો જવાબ યુગ્મ જ મળે, અને યુગ્મ એટલે કેવી હોય વિભાજ્ય. સાબિત થઈ ગયું આ સંખ્યા વિભાજ્ય છે. પણ આ તો આપણા મનનું કેલ્ક્યુલેશન હતું, એને આપણે અહીંયા વ્યવસ્થિત શબ્દોની અંદર લખવું હોય તો શું કરશું એ કહી દઉં. આ પેલા ભાગુસભાનો નિયમ, ભાગુસભા ભાગાકાર ક્યાંય છે નહીં, ગુણાકાર કરી નાખીએ. 11 + 7 77, 77 ગુણ્યા 13 શું કરવાનું થશે 77 ગુણ્યા 13, 7 તેરી 21, પહેલા તો 770 મૂકી દઉં છું, 7 તેરી 21 ને 2 23, 1 0 7 8 9 10, આનો જવાબ 1001 આવશે, અને પાછળના 13 એમના એમ 1001 પ્લસ 13 એટલે જવાબ શું મળે 1014. 1014 માં એકમનો અંક શું છે 4, એકમનો અંક 4 હોવાથી ઓર તો આપેલી સંખ્યા યુગ્મ હોવાથી વિભાજ્ય છે તેમ કહી શકાય. બીજી રીત પણ છે કે ભાઈ તમે 1014 ના ભાગ પાડી શકો છો, એના એક કરતા વધારે ભાગ પડે છે, એક કરતા વધારે ભાગ પડે છે એટલા માટે આપેલી સંખ્યા વિભાજ્ય છે. ઓકે, ચલો એવો જ સમ છે ક્વેશ્ચન નંબર 6 માં જ બીજો સમ 7 6 5 4 3 2, 7 6 5 4 3 2 1 પ્લસ શું છે 5. આમાં ભી મેં તમને જે શોર્ટકટ આપી હતી કરી શકો છો, પણ જો કે બધા સિંગલ ડિજિટ જ છે, પણ સિંગલ ડિજિટમાં બી આન્સર ડબલ ડિજિટ આવે ને તો એનો સિંગલ ડિજિટ જ લઈ લેવાય, પણ આપણે મેથડ વાઇઝ જ જશું. તો ચલો બધાનો ગુણાકાર કરવાની ટ્રાય કરીએ. 7 ગુણ્યા 6 42, 42 ગુણ્યા 5 170, 42 ગુણ્યા 5 210, 210 21, 210 ગુણ્યા 4 840, 840 ગુણ્યા 3 252, 25 20, 25 20 ગુણ્યા 2, 25 20 ગુણ્યા 2 એટલે 252 ના ડબલ કરી નાખો, 252 ના ડબલ 504 થાય. 504 માં એક 0 મૂકી દઈ, ફરી એક વખત કરવું પડશે, અહીંયાથી કરતો જાઓ. 2 2 તેરી 6, 6 ચોકો 24, 24 પંચા 120, 120 ગુણ્યા 6 720, 720 ગુણ્યા 7 તો 0 7 2 14 49 ને 50, આનો આન્સર આવ્યો 50 40 પ્લસ શું છે 5. 50 40 પ્લસ 5 કેટલો જવાબ આવશે 50 45. કેમ ખબર પડશે વિભાજ્ય છે તો ચેક કરો, એકમનો અંક 5 છે, એકમનો અંક 5 એટલે 5 સાથે ભાગી શકાય કે નહીં, 5 સાથે ભાગી શકાય, એટલા માટે આપેલી સંખ્યા વિભાજ્ય છે. તો આની અંદર તમે એવું લખી શકો છો કે આપેલી સંખ્યાના એક કરતા વધુ ભાગ પડતા હોવાથી, વધુ અવયવ મળતા હોવાથી આપેલી સંખ્યા કેવી છે વિભાજ્ય છે. શું લખશો આપેલ સંખ્યા વિભાજ્ય છે. એટલે બહુ સહેલું હતું, આની અંદર કઈ ખાસ નતું. જે નંબર આપ્યા છે એના તમે ગુણાકાર કરી નાખ્યા, પ્લસ કરી નાખ્યું, જે આન્સર મળ્યો એના ભાગ પડતા હતા એટલે વિભાજ્ય છે તેમ સાબિત થઈ ગયું. વાત હતી ક્વેશ્ચન નંબર 6 ની. સ્વાધ્યાય 1.2 નો છેલ્લો સમ ક્વેશ્ચન નંબર 7. ઘણી બધી મોટી રકમ છે, રકમ જોઈને આપણને એવું લાગશે કે અરે આ તો અઘરું આવ્યું, પણ કઈ છે નહીં. રકમ વાંચવાની ટ્રાય કરીએ, સમજવાની ટ્રાય કરીએ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, કીધું છે એવું ગોઠવું. ચાલો, આ એક વર્તુળાકાર માર્ગ છે. ઓકે, સાનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. મતલબમાં સાનિયા સપોઝ અહીંયાથી સ્ટાર્ટ કરે છે તો આખું વર્તુળ ફરી લેશે તો 18 મિનિટ. ચલો એ માહિતી લખીએ. ક્વેશ્ચન નંબર 7, સાનિયા કેટલી મિનિટ લાગે છે 18 મિનિટ પર પરિભ્રમણ. મતલબમાં એક પરિભ્રમણ પૂરું કરતા સાનિયાને કેટલો સમય લાગે છે 18 મિનિટ. ચલો આગળ વાંચીએ. જ્યારે રવિ, બીજો એક વ્યક્તિ છે રવિ, એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. એનો મતલબ રવિ જો અહીંયાથી સ્ટાર્ટ કરે તો આખું જે સર્કલ પૂરું કરશે કેટલી મિનિટમાં પૂરું કરશે 12 મિનિટમાં પૂરું કરશે. તો હવે ક્વેશ્ચન સમજવાનો છે. ધારો કે બંને એક જ સાથે એક જ સમયે એક જ બિંદુએથી, મતલબમાં અહીંયાથી ન જ બે એક સાથે એક સમયે, લાઈક સવારના 9 વાગે, સવારના 9 વાગે બે અહીંયા ઊભા રહી જાય છે એક જ બિંદુએ અને ત્યાંથી પરિભ્રમણ સ્ટાર્ટ કરે છે. એવું અહીંયા આપણને કહેવામાં આવ્યું છે એક જ દિશામાં. એટલે જો ક્લોકવાઇઝ જતા હોય તો ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ જતા હોય તો એન્ટી ક્લોકવાઇઝ. આગળ શું કીધું છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે.
સમજવાનું શું છે કે ભાઈ ચલો અહીંયાથી રવિ અને સાનિયા બે દોડવાનું સ્ટાર્ટ કર્યું, તો પહેલું પરિભ્રમણ 12 મિનિટ પૂર્વ થયા હશે તો આ રવિ અહીંયા પહોંચી ગયો હોય, પણ સાનિયા પહોંચી હશે નહીં, સાનિયા ક્યાંક રસ્તામાં હશે. શું કામ? કારણ કે 18 મિનિટે પહોંચે છે. હવે ધારો કે અહીંયા સાનિયા પહોંચી ગઈ, ત્યારે કેટલો સમય થયો હશે? 18 મિનિટ. તો રવિ આગળ નીકળી ગયો હોય કે નહીં? રવિ આગળ નીકળી ગયો હોય 18 મિનિટે, કારણ કે રવિને કેટલો સમય લાગતો હતો? 12 મિનિટ. તો અહીંયા આપણે ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરીએ તો ક્વેશ્ચનમાં એવું લખી શકાય કે બે એવું ઓછામાં ઓછું કેટલું અંતર કાપશે કે જેથી એક જ સમયે એક બિંદુએ પાછા મળે. તો અહીંયા હું શબ્દ ભલે તમને ક્વેશ્ચનમાં કે ઓછામાં ઓછું નથી કીધો, પણ તમે અહીંયા પણ સમજી શકો છો કે પેલું પરિભ્રમણ ધારો કે રવિ 12 મિનિટમાં પૂરું કરે છે, તો સાનિયા તેની હારે ન પહોંચી હોય, સાનિયા પાછળ રહી ગઈ હોય. રવિનું બીજું પરિભ્રમણ સાનિયા થોડીક વધારે પાછળ રહી જાય, રવિનું ત્રીજું પરિભ્રમણ સાનિયા એનાથી વધારે પાછળ રહી જાય. તો એવું બે ઓછામાં ઓછું કેટલું અંતર કાપે કે જેથી બંને પાછા પોતાના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જ ભેગા થશે. તો ઓછામાં ઓછું એટલે અહીંયા શું શોધવાનું થાય? લસા શોધવાનો થાય. પહેલા લસા મેળવી લો, પછી હું તમને આપણું દેશી ગણિત પણ સમજાવું. તો આપણી પાસે બે નંબર છે, એક નંબર 18 ને બીજો નંબર 12. તો લસા શોધવાનો છે તો 18 ના પહેલા ભાગ પાડી લઈ. 18 ના ભાગ 2 નવા 18, 9 ના ભાગ 3 તેરી 9, એટલે 2 ગુણ્યા 9 ના ભાગ 3 ગુણ્યા 3. ચલો 12 માટે 2 6 12, 6 ના પાછા 2 તેરી 6, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, 2 દુ 4 તેરી 12. લસા માટે મેં તમને કીધું તો ખાસ જે સંખ્યા છે એને ઘાતમાં ફેરવી દેવાની. 2 ગુણ્યા 3 નો વર્ગ અને અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3, આવું થશે. લસા માટેનો નિયમ શું હતો? યાદ કરજો મિત્રો. લસા માટેનો નિયમ શું હતો? તો કે બધાય નંબર લઈ લેવાના, પણ એકનો એક નંબર રિપીટ નહીં કરવાનો. લાઈક અહીંયા 2 છે, લઈ લીધા. 3 છે, લઈ લીધા. અહીંયા 2 આવી ગયા હતા, 3 પણ આવી ગયા હતા. ઓકે, ચાલો. બધા નંબરમાં વી હેવ ઓન્લી 2 નંબર, 2 અને 3. હવે એની આપણે ઘાત જોવાની, એમાં હાઈએસ્ટ ઘાત છે એ લેશું. ઓકે, 2 માટે અહીંયા હાઈએસ્ટ ઘાત કેટલી છે? 2. અને 3 માટે પણ હાઈએસ્ટ ઘાત કેટલી છે? 2. તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ચોક 36. કેટલા સમય પછી બંને મળશે? 36 મિનિટ પછી બે પાછા મળશે. જો કઈ રીતે મળશે ને સમજાવું, પણ ખાસ આ વસ્તુ આપણને સમજાવવી જોઈએ. લસા આપણને આવડવો જોઈએ. ધારો કે આ મેથડે લસા નથી આવડતો, તો તમારે શું કરવું પડે? પહેલા ગુસ્સા મેળવવો પડે. એ બેયનો ગુસ્સા મેળવી અને આ સૂત્ર મૂકવાનું, લસા ગુણ્યા ગુસ્સા ઇઝ ઇક્વલ્સ a ગુણ્યા b, અને તમને લસા મળે. પણ જે 4 લીટીનો સમ છે એ તમે ગુસ્સા મેળવીને લસા મેળવવાની મેથડથી કરો તો 8 લીટીનો થઈ જાય. એટલા માટે મેં તમને ડાયરેક્ટ લસા શીખડાવ્યું છે. લખી દેવાનું અહીં માટે સાનિયા અને રવિ, સાનિયા અને રવિ ફરી પાછા 36 મિનિટ પછી મળશે. હવે મેં તમને કીધું હતું કે હું તમને દેશી ગણિત સમજાવું. સમજવાની ટ્રાય કરીએ. ચાલો, સમ નથી એના સિવાયનું એક્સ્ટ્રા છે, સાનિયા અને રવિ વાળું છે. ઓકે, સાનિયા છે એક રાઉન્ડ પૂરો કરશે, 12 મિનિટ લાગી. રવિ પહેલો રાઉન્ડ પૂરો કરશે, 18 મિનિટ લાગી. સાનિયા બીજો રાઉન્ડ પૂરો કરશે, કુલ સમય 24 મિનિટ થઈ ગયો. રવિ બીજો રાઉન્ડ પૂરો કરશે, કુલ સમય 36 થઈ ગયો. સાનિયા ત્રીજો રાઉન્ડ પૂરો કરશે, કુલ સમય 36 થઈ ગયો. તમે જુઓ, આ ભાઈએ 2 રાઉન્ડ પૂરા કર્યા 36 મિનિટે, તો આ 2 ને 3 રાઉન્ડ પૂરા કર્યા 36 મિનિટે. રાઉન્ડ ભલે ને ગમે એટલા પૂરા કર્યા, પણ 2 36 મિનિટે ભેગા થઈ ગયા કે નહીં? કારણ કે 12 મિનિટ પૂરી થાય ત્યારે ઈ સાનિયા અહીંયા પહોંચી હતી, 24 મિનિટ પૂરી થાય વળી અહીંયા પહોંચી હતી, 36 મિનિટ પૂરી થાય અહીંયા પહોંચેલી છે. જ્યારે રવિ, સોરી માય મિસ્ટેક, આ રવિની વાત હતી અને આ સાનિયાની વાત હતી. હું જે બોલ્યો એનું રિવર્સ કરી દઉં કે સાનિયા 12 મિનિટ 24 મિનિટ અને 36 મિનિટ અહીંયા પહોંચી, જ્યારે રવિ 18 મિનિટે અહીંયા પહોંચ્યો અને 18 પ્લસ બીજી 18 પાછો અહીંયા પહોંચ્યો. એનો મતલબ 36 મિનિટે બે પાછા એકબીજાને મળી ગયા. રાઉન્ડ કેટલા પૂરા કર્યા એની આરે કઈ મતલબ છે નહીં. એક્ઝામમાં પૂછાય તો એ લખવા થાય કે સાનિયાને 2 રાઉન્ડ પૂરા થયા, જ્યારે રવિને કેટલા રાઉન્ડ પૂરા થયા?
3 રાઉન્ડ પૂરા થયા. પણ એવું કંઈ આપણને પૂછ્યું નથી, આપણને તો ખાલી લસા શોધવાનો હતો. તો આ આપણને લસા મળી ગયો. મિત્રો, આજની વાત હતી સ્વાધ્યાય 1.2 ની. એમાં કાંઈ પણ વસ્તુ તમને ન સમજાણી હોય તો કમેન્ટ સેક્શનમાં તમે તમારા ડાઉટ લખી શકો છો. મારો પર્સનલ કોન્ટેક્ટ કરી અને તમે મને ડાઉટ પણ શેર કરી શકો છો, જેથી હું તમને બેસ્ટ આન્સર આપવાની ટ્રાય કરું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.